આ બાપુ કઈક ભાગ્યમાં હોય ને તો આ કરી શકાય. પૈસા તો ઘણા પાસે છે, કઈ થતું નથી. અને આવડું મોટું આયોજન 9 દિવસથી જયારે આવા ભગીરથ કાર્ય કરતા હોય, ધન્યવાદ છે. સલામ કરું, દિલથી સલામ કરું છું. નકર દરબારો કામે લગાડવા એટલા બધા હેલા હોય, દરબારું કામ કરે. પણ જયારે મારો સમાજ આવા કાર્ય કરતા હોય ત્યારે બાપુ આપણી કહું તૂટતી હોય છે. અને મૂડી હારે તો વર્ષો જૂનો નાતો છે. મારે તો હગાઈ છે અહીંયા ઘણા બધા. અને મારે જીવી પરમાર, ગંભીરસિંહ બાપુ અત્યારે સાલ ઉડાડીને, કિશોરસિંહ, પ્રવીણસિંહ બધા જો કે અત્યારે હાજર છે. અને ઘણા બધા આ દુનિયા છોડી દીધી એવા બળવંતસિંહજી, પ્રવીણસિંહજી, ઘણા બધા ગજુભાઈ. પણ બાબુ એક દી અમારો દહકો હતો ખટારામાં. હા, એમને પૂછો તો ખબર પડે. પણ સારું થયું મારે જડ્યો તો અત્યારે અમે અત્યારે બેઠા છીએ, તમે હેઠે બેઠા છો, ને અત્યારે ખોવાઈ ગયા હોત. પણ માણસનું જીવન છે ને ભાઈ, અમૂલ્ય છે. અત્યારે મહાપુરુષો એવું કહે છે કે માણસનો અવતાર કરોડો જન્મની કમાણી હોય ત્યાં મળે, એવું મહાપુરુષો કહે છે. અત્યારે શું ઘટે છે? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? અરે મજાનું જીવન મળ્યું છે ભલામણ. અત્યારે છોકરા કાજુ બદામની વગેટ કરે, બોલો આપણને પાર લે નથી ચડ્યું. બીજું શું જોવે આમાં? પણ શેઠો નથી, શાંતિ નથી. કહેવાનો મારો મિનિંગ, એક જો શેઠો હોય ને આપણો, કે બસ ભગવાને આપણને ઘણું બધું આપ્યું, તો બાપુ મજા મજા જ છે. આમ દામ ને ઠામ છે તોય દાણા જોર આવે, બોલો. કરોડોપતિ છે ઈ દાણા જોર આવે છે. આપણને એમ થાય કે આમને હજી શું ઘટે છે. અને દાણા જોર આવવાનું એવું હાલ્યું ને ભાઈ, ભલે જોતા હોય જોજો, હું કોઈનો વિરોધ નથી કરતો. પણ અહીંયા જાય ને તો કે અમારે દાણા જોર આવતી, કે નામ લખાવીને જાવ 3 દી પછી વારો આવશે. બોલો, એમાં ગળદી આટલી થઈ છે. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા, આમ તો આટો મારવા ગયા હતા. આપણે જો કે જોર આવ્યા નથી, અને જોર આવાય નથી. હવે શું જોર આવે? આટલા બધા સાંભળે છે, હવે શું જોર આવવાનું? એમાં એક બેન નીકળ્યા માલિકોરથી. ખાલી દીકરી હતી, જુવાન દીકરી, ભણેલ ગણેલ હશે, અને પૈસાદારી હશે. એના મમ્મી પપ્પા હતા. અરે એમને આ દોરો બાંધ્યો હતો અહીંથી. મેં કીધું હું અંદર કઈ કામે ગયા હતા કે દાણા જોર આવવા ગયા? તમારે શું શાની તકલીફ હતી? એ બેન કેમ નજર ન લાગે ને એના આટું કે દોરો બંધાયો. કેમ નજર ન લાગે? એટલે મને કે હું થોડીક રૂપાળી છું ને, એટલે કે હું અવારનવાર બીમાર પડી જાઉં છું, એટલે મારા મમ્મી ની કે તને નજર લાગે એટલે કે આપણે ભુવાજી પાસે કઈક દોરો બંધાઈ આવી. તમે કહો તમે ઉજળા છો તેમાં? તો કે હા. તમે કહો ગધેડા તમારા કરતા ઉજળા નથી? એમને કેમ નજર નથી લાગતી? એવું કઈ હોય નહીં. અને દુઃખી થાવમાં, અંધશ્રદ્ધામાં બહુ એટલા બધા પડવામાં. બાકી ભગવાને બધી આપણા ગઢાને બાપુ 2 ટાઈમ હારો રોટલો ન જડ્યો તોય દાણા ન જોરાય. ભગવાન તે માણા બનાવ્યા, એ માણા બનાવ્યા ને 2 ટાઈમ નો રોટલો તું નથી દેતો, હું નડે છે એ દાણા ન જોરાયા. આ ભણેલા ગણેલા તમને કહો અત્યારે જો આમાં હલવાતા હોય તો આ વાતો કોને કેવી? કાંઈ સહેજ નહીં બાપુ, હિલોળા કરે એવું છે. આમ દામ ને ઠામ છે. બાકી શેઠો ન હોય તો તમે દાણા જોરાવો તો કઈ પતે એવું નથી. અને આય તો બાપુ એવા સમર્થ સિદ્ધ પુરુષોની જ્યાં ચેતના હોય, પરમ પૂજ્ય વંદનીય એવા ભાયાજી બાપુ ની આ ચેતના, સાસાજી પરમાર નો બાપુ જબરજસ્ત ઇતિહાસ ઝવેરચંદ મેઘાણીને બાપુ લખવી પડે. એવા માંડવરાયજી દાદા સાક્ષાત બાપુ, જેના 4 હાથ બાપુ 24 માથે હોય. આમાં શું ઘટે? આમાં કાંઈ જોર આવું ન પડે. ભલા મને આવી બાપુ દયા મૂળીની બાપુ મને ખબર છે.
81-82 ની સાલમાં હું ગાડીમાં હતો અને આ બધા અમારો અમે આ વાત કરીએ બધો સ્ટાફ હતો. તેથી બાપુ મૂળીની પરિસ્થિતિ શું હતી આપ બધા તો મોટા થયા છો, નાનેથી ખ્યાલ જ હોય. આજ બાપુ મૂળીની કેવી દશા છે, આજ મૂળીમાં શું ઘટે છે. નકર અમને જેટલી વખત ગાડીમાં બેઠા હોય ને ભાડું નહોતા આપતા, નથી એવું ખિસ્સામાં ન હોય એમ નથી કહેતા. ઈ પરિસ્થિતિ પણ બાપુ અત્યારે મને એવું લાગે કે દાદાના ચારે હાથ માથે હોય એવી કૃપા છે ઈશ્વરની, રામદેવજી બાપાની, માંડવરાજી દાદાની. એવા બાપુ સંતોની જ્યાં ચેતના છે. તમે જો વખતસંગ બાપુ ગૌતમગઢ, કેવી ચેતના. ગિરનારી બાપુ જોવો તો ખરા, અહીંયા આપણો જન્મ થયો છે, આપણે શું ઘટે હવે શું જોવું પડે, ભલા કાંઈ ન જોવું પડે. અને સંતોષ ન હોય ને એટલે બાપુ આ ખટારા ફેર્યા હોય તો, કારણ કે રાવણ ને જુઓ તમે, સંપત્તિના ખટારા ભરાય એટલું હતું, શાંતિ આવી ઠેઠ સુધી. શેઠો નો હોય કઈ છે જ નહીં ભલામાં. એમ તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને, કંઈક આનંદ કરી લેવાની વાત છે. એના માટે સંસ્કાર જોવે, સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેવળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિ પૂછે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાના બચ્ચાને કે છે, હરણાનું બચ્ચું એમ કે છે, કવિરાજ તમારે સાંભળવું છે અમે કેમ આટલું બધું દોડી શકી છીએ? તો કે હા. તો એ બચ્ચું કે છે કે કવિરાજ, હું મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય અને પાણી પથા ઘોડા મૂકી દેજે ને આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આવો પાવર મા બાપનો હોવો જોઈએ અને એવી કઈક બાપુ જનેતા હોવી જોઈએ.